નમસ્કાર મિત્રો, આપ સૌનું જ્ઞાન સાધનામાં સ્વાગત છે। હું છું ચિરાગ મકવાણા। જો તમે ટાટ મુખ્ય પરીક્ષામાં ગુજરાતી પેપર 1 ની તૈયારી કરી રહ્યા છો મિત્રો, તો આજનો આ લેક્ચર તમારા માટે ખૂબ જ મહત્વનો છે। આજે આપણે માત્ર વાંચન નહીં કરીએ મિત્રો, પરંતુ નિબંધ, પત્ર અને ચર્ચાપત્રનું મિત્રો સંપૂર્ણ ફાસ્ટ રિવિઝન કરવાના છીએ મિત્રો। સંપૂર્ણ એનું શું કરવાના છીએ મિત્રો? રિવિઝન કરવાના છીએ, જેથી પરીક્ષાના દરેક સમયે એ મુદ્દો તમને સરળતાથી મિત્રો યાદ રહી જાય અને તમે આરામથી કોઈ પણ નિબંધ હોય તો ચર્ચાપત્ર હોય કે પત્ર હોય તમે સરળતાથી લખી શકો છો મિત્રો। ક્લિયર? તો મિત્રો જે મિત્રોએ પહેલાં તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે રાઈટ, એ કહી શકાય કે જોઈન્ટ ના કર્યું હોય તો કરી લેજો। એનું નામ છે જ્ઞાન સાધના ટેટ ટાટ। ક્લિયર? રાઈટ, જે આપણી ટેલિગ્રામ ચેનલ છે સર્ચ કરીશું એટલે ઉપર આવી જશે, એમાં જોઈન્ટ થઈ જવાનું। તમને ઘણી એની અંદર ફ્રીમાં મટીરિયલ મિત્રો તમને મળતું રહે છે। ક્લિયર? ચલો, આજના આ લેક્ચરની જો મિત્રો આપણે ચર્ચા કરીએ તો શું છે, હમણાં જ મેં કહ્યું એમ કે સંપૂર્ણ રિવિઝન છે મિત્રો આ, રાઈટ, કે જેની અંદર બધું આવી જશે, નિબંધ પણ આવી જશે, રાઈટ, પત્ર પણ આવી જશે અને ચર્ચાપત્ર પણ આવી જશે। પણ આ જે રિવિઝન છે ને એ મિત્રો કહી શકાય કે ટાટ મેન્સ માટે સ્પેશિયલ છે। શા માટે સ્પેશિયલ છે? કારણ કે આઈ થિંક આ લેક્ચર તમને યુટ્યુબ પર રાઈટ કોઈ પણ ચેનલ લઈ લો, એ ચેનલની અંદર તમને આવો લેક્ચર ક્યાંય જોવા મળશે નહીં। એટલે પૂરેપૂરો લેક્ચરને જોજો અને છેલ્લે તમારા માટે કંઈક મિત્રો સરપ્રાઈઝ છે, રાઈટ। તો આરામથી મિત્રો ધ્યાન દઈને આ લેક્ચર જોજો અને છેલ્લે સુધી જરૂર જોજો। અને જે આ લેક્ચર મિત્રો જોઈ રહ્યા છે તો લાઈક ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે 80% લોકો પબ્લિક કહી શકાય કે જોઈ અને નીકળી જાય છે, સબસ્ક્રાઇબ કરતી નથી। ચલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સંપૂર્ણ રિવિઝન મિત્રો, માત્ર ને માત્ર વચ્ચે એજ્યુકેશનની વાતચીત થશે, બીજી કોઈ વાતચીત થશે નહીં। ક્લિયર? તો ધ્યાન દઈને જોવો અને પૂરો વિડીયો જોવાનો પ્રયત્ન કરવું મિત્રો। ક્લિયર? ચલો જોઈએ। રાઈટ, સૌ પ્રથમ છે મિત્રો આપણે નિબંધની ચર્ચા કરીએ। રાઈટ, તો નિબંધમાં પહેલો જ નિબંધ છે મિત્રો, ફરી વખત કહું છું, નિબંધ મેં ટોટલ કેટલા લીધેલા છે તો કે 7 નિબંધ મિત્રો મેં લીધેલા છે। ક્લિયર? અને આ 7 નિબંધ કહી શકાય ને કે મિત્રો મોસ્ટ આઈએમપી નિબંધ છે, રાઈટ। મોસ્ટ એટલે મોસ્ટ આઈએમપી નિબંધ છે મિત્રો। ક્લિયર? 7 નિબંધ છે, 7 પત્ર છે અને 7 ચર્ચાપત્ર છે, રાઈટ। તો આ મોસ્ટ આઈએમપી પત્ર જે છે અથવા નિબંધ છે અને ચર્ચાપત્ર છે, તો મહત્વના મુદ્દા બધામાં મેં લીધેલા છે। A to Z માં મહત્વના મુદ્દા જ માત્ર મિત્રો લીધેલા છે। ક્લિયર? તો ઘણાને આખો નિબંધ યાદ ના રહી, તો માત્ર ને માત્ર આ મુદ્દા યાદ રહી જાય ને કે ભાઈ આ વિષયનું છે તો આ વિષયની અંદર કેવા પ્રકારના મુદ્દા લખવા મિત્રો, તો એના માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે। એટલે કહી શકું મિત્રો કે જેટલા પણ વિદ્યાર્થીઓ ટાટ મુખ્ય પરીક્ષા પાસ કરેલા, પ્રિલિમ પરીક્ષા પાસ કરેલા છે, એ જે મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, એ બધા માટે મોસ્ટ આઈએમપી લેક્ચર છે મિત્રો। ક્લિયર? અને ખાસ કરીને જે આપણી કહી શકાય કે ટાટ HSની જે નવી તારીખ છે કઈ છે મિત્રો? રાઈટ, તો કે 2/8 રોજ છે, એટલે વધારે સમય મળી ગયો। તો જે મિત્રોને મારી એક બુક છે રાઈટ ગુજરાતી પેપર 1 માટેની, રાઈટ, માત્ર કહી શકાય કે યુટ્યુબ ઉપર એક નંબર જે આપેલો છે રાઈટ 70 41 75 88 78 ઉપર મિત્રો, રાઈટ, એ તમને માત્ર ને માત્ર 79 રૂપિયામાં PDF ફોર્મેટમાં મળી જશે, રાઈટ, જેમાં 15 નિબંધ આવશે, 15 ચર્ચાપત્ર આવશે, 15 પત્ર આવશે, 15 સાર લેખન આવશે, 3 મોડેલ પેપર વિથ સોલ્યુશન તમને મળશે, અને બીજું પણ સાથે તમને પદ્ધતિશાસ્ત્રનું મટીરિયલ મિત્રો આની સાથે મળી જશે ઓનલી ફોર 79 માં। તો ના ખરીદ્યું હોય તો ખરીદવા વિનંતી, કારણ કે આ નંબર ઉપર મેસેજ કરજો એટલે તમને બુક મળી જશે। કારણ કે અત્યાર સુધીમાં બધાએ મિત્રોએ 700+ જે ઓર્ડર આવી ગયા છે મિત્રો આના, એટલે તમારો બધાનો ધન્યવાદ કે તમે આટલો સપોર્ટ કરો છો। બસ એ જ રીતે તમારો સપોર્ટ મળતો રહેશે। તો આઈ થિંક ગુજરાતમાં કોઈ મટીરિયલ નહીં આપે એવું મટીરિયલ હું આપવાનો તમને પૂરેપૂરો પ્રયત્ન કરીશ મિત્રો। ક્લિયર? ચલો, કોઈ બીજી વધારાની વાતચીત કર્યા વગર લેક્ચરની શરૂઆત કરીએ। શિક્ષકનો ઘડવૈયો, રાઈટ, શિક્ષક રાષ્ટ્રનો ઘડવૈયો। શું મિત્રો? શિક્ષક રાષ્ટ્રનો ઘડવૈયો, એના મહત્વના મુદ્દા, રાઈટ। કોઈ પણ નિબંધ તમને ખબર છે કે 4 ભાગમાં વહેંચાય છે મિત્રો, રાઈટ, 3 ભાગમાં સોરી, રાઈટ। એક તો પેલી એની શું હશે મિત્રો? પ્રસ્તાવના હશે, રાઈટ, પેલી શું હશે એની? પ્રસ્તાવના। પછી એનો શું હશે મિત્રો? મધ્ય ભાગ, કે જેમાં સાચા વિષયની આપણે ચર્ચા કરવાની હોય છે, અને છેલ્લે શું હશે મિત્રો? નિષ્કર્ષ। ક્લિયર? આ રીતે નિબંધ વહેંચાયેલો હોય છે। બસ એ જ રીતે મેં મુદ્દાઓ પાડેલા છે કે પ્રસ્તાવના છે તો તમે પ્રસ્તાવનામાં શું લખી શકો છો? તો કે શિક્ષક સમાજનો શિલ્પી છે, રાઈટ, કહી શકાય કે શિક્ષક રાષ્ટ્રનો પણ શિલ્પી છે, એવું પણ તમે અહીંયા લખી શકો છો। શિક્ષક જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે, અથવા એવું પણ લખી શકો, રાઈટ, કે શિક્ષક જે છે રાઈટ અજ્ઞાનીને અંધકારમાંથી દૂર કરે છે, એવું પણ તમે લખી શકો છો। ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, આ તમે કહી શકો કે પંક્તિ અહીંયા શરૂઆતમાં મિત્રો એડ કરી શકો છો। તો પ્રસ્તાવનામાં તમે આ 3 મુદ્દા યાદ રાખશો એટલે આના બેઝ ઉપરથી તમે આરામથી મિત્રો 5-7 લાઈન લખી નાખો એટલે તમારા પ્રસ્તાવના થઈ જશે તૈયાર। કારણ કે તમને ખબર છે મિત્રો માત્ર ને માત્ર 200 શબ્દમાં નિબંધ લખવાનો છે, એટલે ટ્રાય કરું કે 200 થી 250 ની વચ્ચે રાખું મિત્રો। ક્લિયર? મધ્ય ભાગ, રાઈટ,
શિક્ષકનું સ્થાન મુખ્ય મુદ્દો આ છે મિત્રો, રાઈટ. એના પેટા મુદ્દામાં તમે આ લખી શકો છો, રાઈટ, કે માતા પિતા પછી શિક્ષકનું સર્વોચ્ચ સ્થાન છે, શિક્ષક સમાજની આદર્શ વ્યક્તિ છે, આ એક મુદ્દો છે. બીજો મુદ્દો છે શિક્ષકની ભૂમિકા શું હોય છે, કે રાઈટ, રાષ્ટ્રના ઘડવૈયા માટે અથવા તો રાષ્ટ્રનો વિકાસ કરવો છે તેમાં શિક્ષકની ભૂમિકા શું છે, તો કે જ્ઞાનનું પ્રદાન કરવું, ચારિત્ર્ય નિર્માણ, મૂલ્યો અને સંસ્કારોનું ચિંતન કરવું, રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવી. કોની અંદર મિત્રો, રાઈટ, શિક્ષકની ભૂમિકા છે એટલે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓની અંદર. શેની અંદર? વિદ્યાર્થી અથવા તો સમાજની અંદર. ક્લિયર? અથવા તો સમાજની અંદર. આ બધી ભૂમિકા એની છે. ચલો નેક્સ્ટ ચર્ચા કરીએ આપણે. શિક્ષક અને વિદ્યાર્થી. વિદ્યાર્થીની પ્રતિભા ઓળખે છે, રાઈટ. શિક્ષક અને વિદ્યાર્થી છે તો કે ભાઈ વિદ્યાર્થીની પ્રતિભા ઓળખે છે, સર્જનાત્મકતા વિકસાવે છે, જીવનલક્ષી શિક્ષણ આપે છે, આત્મવિશ્વાસમાં વધારો કરે છે મિત્રો, રાઈટ. નેક્સ્ટ આપણે જો ચર્ચા કરીએ તો રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકનું યોગદાન, રાઈટ, કે ભાઈ સારા નાગરિકોનું ઘડતર કરે છે, લોકશાહીમાં મૂલ્યોનો વિકાસ કરે છે, જવાબદારીને કર્તવ્યનિષ્ઠ નાગરિક બનાવે છે, દેશના વિકાસમાં યોગદાન આપે છે, રાઈટ. આ થયો મુદ્દો નંબર 4. મુદ્દો નંબર 5 શું છે? એનઈપી. મિત્રો શિક્ષણને લગતો કોઈ પણ જ્યારે પણ મિત્રો નિબંધ પત્ર ચર્ચાપત્ર પૂછાય તો ખાસ કરીને એનઈપીને જોડવાનું ભૂલતા નહીં. એનઈપી 2022ને જોડી જ દેવાની કંઈક ને કંઈક અંત છે, રાઈટ. તો અહીંયા મેં જોડેલી છે કઈ રીતે, તો કે ભાઈ શિક્ષક છે એ માર્ગદર્શક અને સુવિધાકારક તરીકેની ભૂમિકા ભજવે છે, કૌશલ્યલક્ષી આધારિત શિક્ષણ આપે છે, ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જીવનનો કૌશલ્યનો ઉપયોગ કરે છે મિત્રો, રાઈટ. તો એનઈપીને ધ્યાનમાં રાખીને આ શિક્ષકની ભૂમિકા છે મિત્રો, રાઈટ. નેક્સ્ટ આપણે વિચિત કરીએ કે આદર્શ શિક્ષકના ગુણો કેવા હોય છે એની આપણે ચર્ચા કરીએ મિત્રો, રાઈટ. કે તે પ્રામાણિક હોય છે, સમય પાલન કરાવે છે, નિષ્પક્ષતા હોય છે, કર્તવ્યનિષ્ઠ, સહાનુભૂતિ, સતત અધ્યયન, રાઈટ. અને આજના સમયમાં શિક્ષકની જરૂરિયાત કઈ રીતે છે કે ભાઈ ડિજિટલ યુગમાં યોગ્ય માર્ગદર્શન જરૂરી છે, નહીંતર તો બાળક શું કરે કે ખબર નહીં પડતી આ જમાનાની અંદર, કારણ કે આ જનરેશન જ એવી છે મિત્રો, રાઈટ. એઆઈ અને ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ શીખવવો, મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવું મિત્રો, રાઈટ. અહીંયા કહી શકાય કે આ જે છે એ 21મી સદીમાં શિક્ષકની ભૂમિકાની વાતચીત અહીંયા કરેલી છે. નિષ્કર્ષમાં શું લખી શકે? શિક્ષક વિના રાષ્ટ્રનો વિકાસ શક્ય નથી. એકદમ સાચી વાત છે. શિક્ષક રાષ્ટ્રનું ભવિષ્ય ઘડે છે, શિક્ષક રાષ્ટ્રનો ઘડવૈયો છે, વિદ્યા વિનય અને શોભતે મિત્રો. આવું જો તમે લખીશો મિત્રો, આ મુદ્દાઓ તમને જેટલા પણ આમાં યાદ રહે એ મુદ્દા બધા તમારે મિત્રો યાદ રાખી લેવાના છે. ક્લિયર? અને આ પીડીએફ મેં કીધું તમને મળી જશે, રાઈટ. માત્ર ને માત્ર આ જે પીડીએફ છે કઈ રીતે મળશે તમને સરપ્રાઈઝ છે, છેલ્લે બધી ઇન્ફોર્મેશન તમને અહીંયા જણાવવામાં આવશે મિત્રો. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ મહત્વનો કહી શકાય બીજા નંબરનો નિબંધ, એની ચર્ચા કરીએ. એનઈપી 2020 અને શિક્ષણમાં પરિવર્તન, રાઈટ. અમલીકરણ બાબતે, પડકારો બાબતે બધું પૂછાઈ શકે, રાઈટ. આને ધ્યાનમાં રાખીને તો એના માટે બધા જ મહત્વના મુદ્દા અહીંયા હું લઈને આવેલો છું. પ્રસ્તાવનાની અંદર જોઈએ તો નવી શિક્ષણ નીતિ 2020માં ભારતની 34 વર્ષ પછી આવેલી નવી શિક્ષણ નીતિ છે, રાઈટ. એની સાથે તમે અહીંયા એ પણ લખી શકો છો કે પહેલી છે એ ક્યારે આવી હતી, 68માં, બીજી ક્યારે આવી 1986માં, ત્રીજી ક્યારે આવી તો કે ભાઈ 2020માં. આ બધું તમે આની અંદર મિત્રો એડ કરી શકો છો. ગુણવત્તાયુક્ત સર્વસમાવેશક કૌશલ્ય આધારિત શિક્ષણ તેના મુખ્ય હેતુ છે મિત્રો, રાઈટ. એટલે આને કહેવાય 3 જેને આપણે કહીએ એ આ શું વાક્ય છે? સા વિદ્યા વિમુક્તે મિત્રો, રાઈટ. તો પ્રસ્તાવનામાં તમે એનઈપીને ધ્યાનમાં રાખીને આ લખી શકો છો. એનઈપી 2020ના મુખ્ય ઉદ્દેશો કયા છે? કે સર્વ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ, સર્વાંગી વિકાસ, કૌશલ્ય આધારિત શિક્ષણ, રોજગારલક્ષી શિક્ષણ, ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનું કહી શકાય 5 આધારસ્તંભ જેને આપણે કહીએ એ પણ તમે મિત્રો અહીંયા લખી શકો છો. ચલો ક્લિયર? ચલો આગળ જોઈએ શિક્ષણમાં મુખ્ય પરિવર્તન, રાઈટ. તો કે 5+3+3+4 શિક્ષણનું માળખું છે, રાઈટ. જૂનું માળખું હતું એની ચર્ચા પણ તમે અહીંયા મિત્રો કરી શકો છો કે જે 10+2નું હતું એ બદલાઈ અને આ કર્યું એવી ચર્ચા કરી શકો છો. માતૃભાષામાં શિક્ષણ પર ભાર આપવામાં આવ્યો છે, વિષયોની પસંદગીમાં લવચિકતા છે, રટણ પદ્ધતિને બદલે અનુભવી આધારિત શિક્ષણ છે, કલા, રમતગમત અને વ્યાવસાયિક શિક્ષણને સમાન મહત્વ આપેલું છે, રાઈટ. નેક્સ્ટ વાતચીત કરેલી છે શિક્ષકની નવી ભૂમિકા, રાઈટ. તો શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ, રાઈટ. કે શિક્ષક માર્ગદર્શક અને સુવિધાકારક હોવો જોઈએ, ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ, વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને ચિંતન શક્તિનો વિકાસ, મૂલ્યનિષ્ઠ શિક્ષણ, રાઈટ. અહીંયા શિક્ષકની ભૂમિકા છે અને શેને ધ્યાનમાં રાખીને? એનઈપીને ધ્યાનમાં રાખીને. ચલો આગળ જોઈએ વિદ્યાર્થીઓનો લાભ શું છે? કે વિચારશક્તિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસશે. આની અંદર કૌશલ્ય વિકાસ કહી શકાય, કૌશલ્યયુક્ત શિક્ષણ છે એટલે વિકાસ અને રોજગારીની તકો વધશે મિત્રો, આત્મનિર્ભર અને જવાબદારી નાગરિક બનશે, સર્વાંગી વ્યક્તિત્વનો વિકાસ થશે મિત્રો. આ છે વિદ્યાર્થીઓના લાભ મિત્ર. અને સાથે સાથે છે એના પડકારો કે શિક્ષકોને યોગ્ય તાલીમ મળે, ડિજિટલ સુવિધાઓનો ઉપયોગ થાય, રાઈટ. ગ્રામ્ય વિસ્તારોમાં અમલીકરણ, ભાષા અને માળખાકીય પડકારો મિત્રો. ક્લિયર? તો આ એના હતા પડકાર મિત્રો. એનઈપીને ધ્યાનમાં રાખીને કોઈ મતલબ ગમે તેવો નિબંધ પૂછાય અહીંયા બધી માહિતી મેં ઇન્ક્લુડિંગ કરી લીધેલી છે. ક્લિયર? તો એ મુજબ જે જરૂર જાણે ત્યાં એ મુજબ લખવું. નિષ્કર્ષની વાતચીત કરીએ તો એનઈપી 2020 શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવનાર નીતિ છે. ગુણવત્તાયુક્ત અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ દ્વારા વિકસિત ભારતનું નિર્માણ થશે. શિક્ષણ એ રાષ્ટ્રના વિકાસનો પાયો છે મિત્રો. મિત્રો ઘણાને એવું લાગે છે કે હું સ્પીડમાં બોલું છું. વાત સાચી છે, હું સ્પીડમાં એટલા માટે બોલું છું કે ઓછા સમયમાં વધારે કવર થઈ જાય મિત્રો, રાઈટ. ઓછા સમયમાં વધારે કવર થઈ જાય એટલા માટે સ્પીડમાં હું બોલતો હોઉં છું. કોઈને એવું લાગે સ્પીડ વધારે છે તો યુટ્યુબમાં જઈને સ્પીડ ઓછી કરી શકે છે, એટલે આરામથી તમે વિડીયો જોઈ શકશો. ક્લિયર? ચલો નિબંધ નેક્સ્ટ જોઈએ.
શિક્ષણનું મહત્વ, રાઈટ, મૂલ્યનિષ્ઠ શિક્ષણનું મહત્વ વિશે ચર્ચા કરીએ. પ્રસ્તાવનાની વાતચીત કરીએ એના મહત્વના મુદ્દા કે શિક્ષણનો હેતુ માત્ર જ્ઞાન આપવાનો નહીં પરંતુ સારા માનવીનું ઘડતર બનાવવાનું છે. યસ, આ છે મૂલ્ય શિક્ષણનું મહત્વ. મૂલ્યનિષ્ઠ શિક્ષણ વ્યક્તિમાં નૈતિક, સામાજિક અને માનવીય ગુણો વિકસાવે છે. આજના ભૌતિકવાદી યુગમાં મૂલ્યો આધારિત શિક્ષણની જરૂરિયાત. મિત્રો આટલું યાદ રાખીશું એટલે આઈ થિંક તમારી પ્રસ્તાવના ક્લિયર થઈ જશે. ક્લિયર. હવે જે વાતચીત કરીએ મૂલ્યનિષ્ઠ શિક્ષણનો અર્થ શું થાય છે કે સત્ય, પ્રામાણિકતા, શિસ્ત, જવાબદારી, સહકાર અને માનવતા જેવા મૂલ્યોનું શિક્ષણ. જ્ઞાન સાથે સંસ્કાર, ચારિત્ર્યનું નિર્માણ કરતું શિક્ષણ. એટલે કયું શિક્ષણ કહેવાય મિત્રો? મૂલ્યનિષ્ઠ શિક્ષણની અહીંયા વાતચીત કરેલી છે. મહત્વના મુદ્દાની વાતચીત કરીએ તો પહેલું છે ચારિત્ર્ય નિર્માણ, રાઈટ, જવાબદાર નાગરિકનું ઘડતર, નૈતિક ગુણોનો વિકાસ, સામાજિક સમસ્યા, રાષ્ટ્રીય એકતા, જીવન કૌશલ્યનો વિકાસ, અનૈતિક પ્રવૃત્તિઓનો ઘટાડો, માનવતાનો વિકાસ, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ, પ્રકૃતિ સંરક્ષણની જવાબદારી સમજાવે છે. એનઈપી 2020 સાથે સંબંધ છે. મિત્રો કહી શકાય અહીંયા જેટલા જરૂરી હતા એ બધા મુદ્દા મેં અહીંયા લઈ લીધા મૂલ્યનિષ્ઠને ધ્યાનમાં રાખીને. તો જેવા પ્રકારનો નિબંધ પૂછાય જ્યાં યોગ્ય લાગે એ અહીંયાથી મુદ્દો તમે ઉઠાવી શકો છો. એટલે બધા મુદ્દા તમારે ખાસ કરી નાખવાના. ક્લિયર. પછી વાતચીત કરીએ એનઈપી શિક્ષણ નીતિ સર્વાંગી વિકાસ અને મૂલ્ય આધારિત શિક્ષણ પર ભાર મૂકે છે. તો એનઈપીને ધ્યાનમાં રાખીને અહીંયા ચર્ચા કરેલી છે. નેક્સ્ટ, શિક્ષકની ભૂમિકા. શિક્ષક પોતે આદર્શ બની વિદ્યાર્થીઓમાં મૂલ્યોનું સંક્રમણ કરે છે. વાર્તા, પ્રવૃત્તિ અને અનુભવ આધારિત શિક્ષણ દ્વારા મૂલ્યો વિકસાવે છે. અહીંયા વાતચીત કરેલી છે શિક્ષકની ભૂમિકા. લાસ્ટ આપણે વાતચીત કરીએ એના નિષ્કર્ષની, રાઈટ, કે મૂલ્યનિષ્ઠ શિક્ષણ વિના જ્ઞાન અધૂરું છે. સારા સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે મૂલ્યનિષ્ઠ શિક્ષણ જરૂરી છે. શિક્ષણનું અંતિમ લક્ષ્ય સારો માણસ બનાવવાનું હોવું જોઈએ. મિત્રો કહી શકાય શરૂઆતમાં, રાઈટ, શરૂઆતમાં એક પંક્તિ લીધી, રાઈટ, અને છેલ્લે મેં અંતમાં પણ એક પંક્તિ લીધી. બસ 2 પંક્તિ અથવા 3 પંક્તિ વધારેમાં વધારે હોય તો નિબંધ તમારો કહેવાય ને વેલ એન્ડ ગુડ ગણાશે. મિત્રો ફરી વખત યાદ રાખજો, 200 શબ્દમાં નિબંધ લખવાનો છે તો એ મુજબ તમારે મુદ્દાઓ યાદ રાખવાના છે ને એ મુજબ તમારે લખવાના છે. મારું કેવું છે બધા મુદ્દા યાદ રાખી લો, જ્યાં જરૂર જણાય ત્યાં આટલું યુઝ કરો. ક્લિયર. ચાલો નેક્સ્ટ, ડિજિટલ શિક્ષણ, તક અને પડકારો. 21મી સદીમાં ટેકનોલોજીનો જીવનનો અભિન્ન ભાગ બની જશે. શિક્ષણ ક્ષેત્રમાં ડિજિટલ સાધનોના ઉપયોગથી શીખવાની પદ્ધતિમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. ડિજિટલ શિક્ષણ એટલે કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન અને વિવિધ ઓનલાઈન માધ્યમો દ્વારા શિક્ષણ મેળવવાની પ્રક્રિયા છે. કોરોના મહામારી દરમિયાન ડિજિટલ શિક્ષણનું મહત્વ વધ્યું છે. મિત્રો સ્પષ્ટ છે, રાઈટ. અહીંયા આટલી કરીશું, આમાં 2-3 લાઈન ઉમેરીશું એટલે તમારી પ્રસ્તાવના ડિજિટલ શિક્ષણને ધ્યાનમાં રાખીને થઈ જશે. ક્લિયર. ફરી વખત કહું છું, બધા નિબંધ છે એ મોસ્ટ આઈએમપી છે એટલે કોઈએ વિડીયો કાપવાનો બી નથી, રાઈટ, અને જોવાનો છે. ઘણાને એવું બી લાગે છે સ્પીડ ઓછી છે તો એ પોતાની રીતે યુટ્યુબમાં જઈને સ્પીડ વધારી શકે છે. ક્લિયર. મધ્યભાગની અંદર જો આપણે મિત્રો ચર્ચા કરીએ, રાઈટ, તો ઘણી બધી એક સાથે અહીંયા માહિતી આપણે લઈ લીધેલી છે મધ્યભાગની અંદર, રાઈટ. તો કે ભાઈ ડિજિટલ શિક્ષણની તક, રાઈટ, શીખવાની નવીન પદ્ધતિઓ, વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ હોવું જોઈએ, વ્યક્તિગત શીખવાની તક મળે છે ડિજિટલ શિક્ષણમાં, જ્ઞાનનો વિશાળ ભંડાર છે, રાઈટ, શિક્ષકો માટે ઉપયોગી છે, સમય અને ખર્ચની બચત થાય છે, રાઈટ. ટેકનોલોજી યુક્ત જો શિક્ષણ હશે, રાઈટ, તો કહી શકાય કે બધા માટે અહીંયા ઉપયોગી છે. પણ મહત્વનું એ છે કે તમે એનો ઉપયોગ મિત્રો કઈ રીતે કરો છો, રાઈટ, એના ઉપર ડિપેન્ડ છે, રાઈટ. ચલો નેક્સ્ટ, એના પડકારો વિશે વાતચીત કરી લઈએ, કારણ કે ડિજિટલ શિક્ષણના ઘણા બધા પડકારો છે મિત્રો, રાઈટ, કે ડિજિટલ વિભાજન થઈ જાય છે, રાઈટ, એટલે કે કઈ રીતે ડિજિટલ વિભાજન થઈ જાય છે એની વાતચીત આપણે જો અહીંયા કરીએ તો કહી શકાય કે અમીર વ્યક્તિ આર્થિક રીતે સદ્ધર હોય ડિજિટલ શિક્ષણ સારી રીતે મેળવી શકે છે, બાકી ગામડાના લોકો સારી રીતે મેળવી શકતા નથી. દરેક વિદ્યાર્થી પાસે મોબાઈલ, કમ્પ્યુટર અને ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ નથી, એનું વિભાજન છે. ટેકનોલોજીનું જ્ઞાનનો અભાવ, તો કે કેટલાક શિક્ષકો વિદ્યાર્થીઓને ડિજિટલ સાધનનો યોગ્ય ઉપયોગ આવડતો નથી. ઇન્ટરનેટની સમસ્યા, કે ગામડા અને અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્કની મુશ્કેલી રહે છે. સ્ક્રીન ટાઈમનો વધારો મિત્રો, કે વધુ સમય સુધી મોબાઈલ કે કમ્પ્યુટરનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે અસરકારક બની શકે છે. સાયબર સુરક્ષા, તો કે પ્રત્યક્ષ સંપર્કનો અભાવ મિત્રો. ક્લિયર. ચલો નેક્સ્ટ વાતચીત કરીએ નિષ્કર્ષની, રાઈટ, કે ભાઈ ડિજિટલ શિક્ષણની આધુનિક શિક્ષણ વ્યવસ્થાનું મહત્વપૂર્ણ સાધન છે મિત્રો. વાત સાચી છે, રાઈટ. આની જો સરખી રીતે ઉપયોગ કરો તો તમે જે ધારો પરીક્ષા પાસ કરી શકો છો મિત્રો. ઘણા એવા વિદ્યાર્થી છે કે માત્ર ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણથી, રાઈટ, યુપીએસસી, રાઈટ, ભારતની સૌથી ટફ એક્ઝામ, નીટ જેવી એક્ઝામ જે છે, રાઈટ, જીમેન જેવી એક્ઝામ છે, એ બધી એક્ઝામ ઘરે બેઠા ભણી શકે છે. એ શું છે? ડિજિટલ શિક્ષણ છે મિત્રો. તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો શિક્ષણ વધુ સરળ, ગુણવત્તાયુક્ત અને સર્વ સુલભ બની શકે છે મિત્રો. ડિજિટલ સુવિધાનો વિકાસ, શિક્ષકોની તાલીમ, સુરક્ષિત ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પડકાર દૂર કરી શકાય છે. ટેકનોલોજી શિક્ષણનું સ્થાન લઈ શકે નહીં, પરંતુ શિક્ષણને વધુ અસરકારક મિત્રો બનાવી શકે છે. આ વાત સાચી છે, રાઈટ. ટેકનોલોજી શિક્ષકનું સ્થાન નથી લઈ શકતું, પણ શિક્ષણને વધુ અસરકારક જરૂર બનાવી શકે છે. ચલો નેક્સ્ટ આપણે વાતચીત કરીએ મોસ્ટ આઈએમપી નિબંધ, શિક્ષણમાં રમતગમત અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું મહત્વ, રાઈટ. એની વાતચીત કરી કે શિક્ષણનો હેતુ માત્ર પાઠ્યપુસ્તકના જ્ઞાન આપવાનો નથી, પરંતુ વિદ્યાર્થીના શારીરિક, માનસિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસનો છે. સ્વાભાવિક છે મિત્રો, બાળક અત્યારે મોબાઈલ લઈને જ બેસી જાય છે. રમત કહી શકાય કે આપણે જે ગ્રાઉન્ડમાં રમત રમતા હતા એ
રમત અત્યારના વિદ્યાર્થીઓ રમતા નથી, માત્ર ને માત્ર મોબાઈલ લઈને બેસી જાય છે. તો એના માટે આ કહી શકાય કે નિબંધ પૂછાઈ શકે, રાઈટ, કે રમતગમત અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ શિક્ષણનો અભિન્ન ભાગ હોવો જોઈએ. મિત્રો, આ ખાસ જરૂરી છે. અત્યારે જેમ કે પીટીનો લેક્ચર આવ્યો હોય તો બધા ફ્રી સમજીને બસ એન્જોય કરે છે, પણ નહીં, રમતગમત સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીને કરાવો તમે, રાઈટ, તો વિદ્યાર્થીની અંદર ઘણા બધા ગુણોનો વિકાસ થશે. એ ખાસ ધ્યાને લેવું. આ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ પ્રવૃત્તિઓને બહાર લાવવામાં મદદ કરે છે. મિત્રો, મધ્ય ભાગની ચર્ચા કરીએ તો પહેલો છે સર્વાંગી વિકાસમાં સહાયક, રાઈટ, કે રમતગમતથી શારીરિક તંદુરસ્તી અને માનસિક સ્ફૂર્તિ વધે છે. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને વ્યક્તિ વિકાસ થાય છે. મિત્રો, એટલે બીજો પોઈન્ટ છે શિસ્ત અને જવાબદારીનો વિકાસ ગુણ વિકસે છે વિદ્યાર્થીની અંદર, અને એ વાત સાચી પણ છે, રાઈટ, કે રમતગમત નિયમોનું પાલન, સમયનું મહત્વ અને જવાબદારી શીખવે છે. રાઈટ, એની એક્ઝામ્પલ તરીકે ઘણી એવી રમત છે, કબડ્ડી, ખોખો લઈ લો, અમુક સમયમાં એ તમારે પૂરી કરવી પડે, તો અહીંયાથી તમારે સમયનું મહત્વ તમને શીખવામાં આવે છે અને શિસ્તનું પાલન અહીંયાથી તમે શીખી શકો છો. ટીમ ભાવના અને નેતૃત્વના ગુણોનો વિકાસ અહીંયા મિત્રો રમતની અંદર થાય છે. રાઈટ, સામાજિક ગુણોની જો વાતચીત કરીએ તો સહકાર, સહિષ્ણુતા, મિત્રતા, પરસ્પર આદરની ભાવના વિકસે છે. વિદ્યાર્થીઓમાં સામાજિક સમાયોજનની ક્ષમતા વધે છે. તણાવ ઘટાડવાના મદદરૂપ, ખૂબ ઇમ્પોર્ટન્ટ મિત્રો, રાઈટ, કે વિદ્યાર્થીઓ તણાવ હોય જો એને રમત રમાડવામાં આવે, સહઅભ્યાસિક પ્રવૃત્તિ કરવામાં આવે તો કહી શકાય કે તણાવ થોડોક એનો ઓછો થાય. અભ્યાસના દબાણમાંથી રાહત આપે છે. સર્જનાત્મકતા અને એકાગ્રતા વધારે છે. પ્રતિભા વિકાસની તક મળે છે, એટલે કે સંગીત, નાટક, વક્તૃત્વ, ચિત્રકલા, રમતગમત જેવી પ્રવૃત્તિઓ છુપાયેલી પ્રતિભા બહાર આવે છે. નેતૃત્વનો ગુણનો વિકાસ મિત્રો, કે આયોજન, નિર્ણય લેવાની ક્ષમતા અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસે છે. મિત્રો, લાસ્ટમાં આપણે અહીંયા વાતચીત કરીએ રાષ્ટ્રીય એકતા અને સંસ્કૃતિનું જતન. મિત્રો, રાઈટ, નેક્સ્ટ છે એનઈપી 2020. જો મિત્રો બધા નિબંધની સાથે મેં એનઈપી જોઈન્ટ કરેલી છે તો ખાસ યાદ રાખો, અને તમારે એ શીખવાનું છે કે એ નિબંધ સાથે મેં એનઈપી 2020ને કઈ રીતે જોઈન્ટ કરેલી છે, તમારે ખાસ એ ધ્યાને લેવાનું છે. તો કે ભાઈ નવી શિક્ષણ નીતિ 2020માં રમતગમત, કલા, સહઅભ્યાસિક પ્રવૃત્તિનો શિક્ષણના મહત્વપૂર્ણ ભાગ તરીકે સ્વીકારવામાં આવી છે. અનુભવ આધારિત અને સર્વાંગી વિકાસ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષકની ભૂમિકા શું રહે છે, કે શિક્ષકે વિદ્યાર્થીઓને વિદ્યાર્થી પ્રવૃત્તિઓમાં ભાગ લે તેવા પ્રોત્સાહિત કરવા જોઈએ. દરેક વિદ્યાર્થીની રુચિ, ક્ષમતાને ઓળખવી જોઈએ. નિષ્કર્ષમાં જો કહી શકે કે રમતગમત અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ શિક્ષણને જીવંત અને અસરકારક બનાવે છે. આ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થી માત્ર સારો અભ્યાસી નહીં પરંતુ સારો નાગરિક બને છે. તેથી શાળામાં અભ્યાસ સાથે રમતગમત અને સહઅભ્યાસિક પ્રવૃત્તિને સમાન મહત્વ જરૂરી છે. સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મનનો મિત્રો વાસ રહે છે. ચલો નેક્સ્ટ, વિકાસ થાય છે. સ્વસ્થ મન, શરીરમાં જ સ્વસ્થ મનનો વિકાસ થાય છે. રાઈટ, ચલો અહીંયા આ નિબંધની ચર્ચા પૂરી થઈ. મોસ્ટ આઈએમપી બીજો નિબંધ, વિકસિત ભારત 2047, યુવાનો અને શિક્ષકોની ભૂમિકા. પ્રસ્તાવનાની અંદર વાતચીત કરીએ તો ભારત 2047માં સ્વતંત્ર ભારતના 100 વર્ષ પૂર્ણ થાય છે, એટલા માટે કહી શકાય કે વિકસિત ભારત 2047નો ટાર્ગેટ છે. અહીંયા વિકસિત, આત્મનિર્ભર અને વિશ્વગુરુ ભારતનું સ્વપ્ન છે. યુવાનો એક શિક્ષકો આ લક્ષ્યનો મુખ્ય આધારસ્તંભ છે. મિત્રો, જો મહત્વના મુદ્દા અહીંયા લઈ લીધેલા છે, આને ધ્યાનમાં રાખીને તમે આરામથી મિત્રો પ્રસ્તાવના તૈયાર કરી શકો છો. શિક્ષકોની ભૂમિકાની વાતચીત કરીએ તો રાષ્ટ્રના ભવિષ્યના ઘડવૈયા તરીકે કાર્ય કરે છે. જ્ઞાન સાથે સંસ્કાર અને નૈતિક મૂલ્યોનું શિક્ષણ, રાઈટ, વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને સર્જનાત્મકતા વિકસાવી. મિત્રો, રાઈટ, એનઈપી 2020 મુજબ શિક્ષકની બદલી ભૂમિકા. મિત્રો, અહીંયા ધ્યાન આપો. એનઈપી સ્વાભાવિક છે, એનઈપીને ધ્યાનમાં રાખીને શિક્ષકની ભૂમિકા અહીંયા બદલેલી છે. તો કઈ રીતે જોઈએ કે માર્ગદર્શક તરીકે રહેવાનું છે, સુવિધાકારક તરીકે, જીવન નિર્ભર શીખવનાર, ડિજિટલ શિક્ષણ અને નવી ટેકનોલોજીનો ઉપયોગ, કૌશલ્ય આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવું. મિત્રો, જવાબદાર અને રાષ્ટ્રપ્રેમી નાગરિકોનું નિર્માણ કરવું. ક્લિયર? આ કોની ભૂમિકા છે મિત્રો? શિક્ષકની ભૂમિકાની અહીંયા મિત્રો વાતચીત કરેલી છે. યુવાનોની ભૂમિકા શું છે જોઈએ, કે દેશની સૌથી મોટી શક્તિ અને માનવ સંસાધન, રાઈટ, યુવા છે. કારણ કે અત્યારે પૂરા વિશ્વમાં ભારત સૌથી યુવાન દેશ છે, એટલા માટે. નવીન વિચારસરણી, સંશોધન દ્વારા વિકાસમાં યોગદાન, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતાનું પ્રોત્સાહન, કૌશલ્ય વિકાસ અને રોજગાર સર્જન, ડિજિટલ પરિવર્તન સહભાગી બનવું, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારી નિભાવવી. મિત્રો, રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદારી કરવી. આ છે કોની મિત્રો? આજના યુવાનોની ભૂમિકા. ચલો નિષ્કર્ષ કઈ રીતે લખી શકાય, કેવા મુદ્દાઓ ધ્યાનમાં લાવો, એની વાતચીત અહીંયા કરીએ. રાઈટ, શિક્ષક માર્ગદર્શક આપે છે અને યુવાનો પરિવર્તન લાવે છે. મિત્રો, રાઈટ, બંને સંયુક્ત પ્રયોગથી વિકસિત ભારત સ્વપ્નનું સાકાર થાય છે. એને સરસ મજાની પંક્તિ પણ શરૂઆતમાં છે કે શિક્ષિત યુવા અને સમર્પિત શિક્ષક વિકસિત ભારતનો મજબૂત સ્તંભ છે. મિત્રો, કોઈ પણ નિબંધ હોય મિત્રો, રાઈટ, એની જો તમે સમસ્યા લખી રહ્યા છો તો ખાસ યાદ રાખજો, સાથે સાથે એના ઉપાયો પણ લખવા, તો જ તમે એ નિબંધ, તમારું ચર્ચાપત્ર પૂર્ણ થશે, વર્ણા પૂર્ણ થશે નહીં. છેલ્લો નિબંધ કહી શકાય કૃત્રિમ બુદ્ધિમત્તા, મોસ્ટ આઈએમપી, એઆઈને ધ્યાનમાં રાખીને છે. રાઈટ, પ્રસ્તાવનાના કયા મુદ્દા છે, કે ટેકનોલોજી બુદ્ધિનો વિકસિત સ્વરૂપ છે. રાઈટ, ટેકનોલોજી માનવ બુદ્ધિનો વિકસિત સ્વરૂપ છે. કૃત્રિમ બુદ્ધિમત્તા આધુનિક યુગની ક્રાંતિકારીની શોધ છે. એઆઈ મશીનને માનવી જેવી વિચારવાની, શીખવાની અને નિર્ણય લેવાની ક્ષમતા આપે છે. એઆઈનો અર્થ અને વિકાસ, રાઈટ, કે એઆઈ
એટલે શું એના વિશે ચર્ચા કરીએ કે એઆઈ એટલે એવી ટેકનોલોજી જે કમ્પ્યુટર અને મશીન માનવીય બુદ્ધિ જેવી કામગીરી કરે છે, રાઈટ. ઘણા એઆઈ વિશે આખો નિબંધ લખી નાખે પણ એઆઈની વ્યાખ્યા પણ એને ખબર હોતી નથી. તો બસ આ વ્યાખ્યા યાદ રાખવાની છે કે એઆઈ એટલે એવી ટેકનોલોજી જેમાં કમ્પ્યુટર અને મશીન માનવીય બુદ્ધિ જેવી કામગીરી કરે છે. મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ અને ડેટા વિશ્લેષણ આ એઆઈના મુખ્ય આધાર છે. આજના સમયમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઉદ્યોગ અને સંશોધનમાં ઉપયોગી છે. શિક્ષણ ક્ષેત્રમાં એઆઈનું મહત્વ જોઈએ તો વ્યક્તિગત અભ્યાસ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ શિક્ષણ, સ્વચાલિત મૂલ્યાંકન અને વિદ્યાર્થીની પ્રગતિનું વિશ્લેષણ, ભાષાંતર અને શિક્ષણ સામગ્રીનું સરળ ઉપલબ્ધતા, શિક્ષકને આયોજન અને માર્ગદર્શન આપવાની મદદ. મિત્રો, રાઈટ. આ શું છે? શિક્ષણ ક્ષેત્રમાં એઆઈનું મહત્વ. એઆઈના લાભ અને એના પડકાર બંને વિશે આપણે ચર્ચા કરી લઈએ મિત્રો, રાઈટ. કે સમય અને શ્રમની બચત થાય છે, સ્વાભાવિક છે. એઆઈનો ઉપયોગ કરવાથી સમય અને શ્રમની બચત થાય છે. તમને બી ખબર હશે. ઝડપી અને ચોક્કસ નિર્ણય લેવાની સહાય બને છે. નવીનતા અને સંશોધન પ્રોત્સાહન, રાઈટ. જટિલ સમસ્યાઓનો ઉકેલમાં મદદરૂપ થાય છે. રોજિંદા જીવનને સરળ બનાવે છે મિત્રો, રાઈટ. આ એના શું છે મિત્રો? બધા લાભ, ફાયદાઓની વાતચીત કરેલી છે. એઆઈના પડકાર જોઈએ કે માનવી રોજગારી પર અસરનો ભાર સ્વાભાવિક છે, રાઈટ. જેમ કે એમેઝોન છે એની જ વાતચીત કરો કે અમુક સમય પહેલાં તમને ખબર છે કે હજારો ઉમેદવાર તે કંપનીમાંથી કાઢી નાખ્યા હતા. શા માટે? કારણ કે એને શેનો ઉપયોગ કર્યો? એઆઈનો. એટલા માટે, રાઈટ. એટલે કહી શકાય કે રોજગારી પર અસરનો ભય. ટેકનોલોજી પર આત્મનિર્ભરતા, ડેટા સુરક્ષા અને ગોપનીયતાનો પ્રશ્ન, ખોટી માહિતી અને સાયબર જોખમ. ખોટી માહિતી ભાઈ એઆઈ ઘણી બધી આપી રહી છે. હજી ઘણા ડેટા અપડેટ ના હોય તો એ ખોટી માહિતી આપી શકે છે. માનવીય સર્જનાત્મકતા અને મૂલ્યોનું સંરક્ષણ કરવું આ એઆઈના મિત્રો શું છે? પડકાર. શિક્ષકની ભૂમિકાની વાતચીત કરીએ અને સાથે સાથે નિષ્કર્ષની હવે ચર્ચા કરી લઈએ. પછી એઆઈનો નિબંધ આપણો પૂર્ણ. કે એઆઈનો ઉપયોગ સહાયક સાધન તરીકે કરવો, નૈતિક અને જવાબદારીનો ઉપયોગ શીખવવો, ડિજિટલ સાક્ષરતા વિકસાવવી, ટેકનોલોજી સાથે માનવીય મૂલ્યોનું સંતુલન જાળવવું. મિત્રો, ક્લિયર. નિષ્કર્ષ માટે જો મુદ્દાની વાતચીત કરીએ તો એઆઈ માનવનો વિકલ્પ નહીં પરંતુ સહયોગી છે. યોગ્ય ઉપયોગથી એઆઈ શિક્ષણ અને સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. મિત્રો, કૃત્રિમ બુદ્ધિમત્તા ત્યારે જ આશીર્વાદ બનશે જ્યારે ઉપયોગી માનવી બુદ્ધિ અને મૂલ્યો સાથે થશે, ત્યારે જ મિત્રો. એટલે કહી શકાય કે આવી સરસ મજાની તમે અહીંયા નિષ્કર્ષ અથવા તો ઉપસાર લખી શકો છો અને આ પંક્તિ દ્વારા એને અંત આપી શકો છો. ક્લિયર. ચલો મિત્રો, તો અહીંયા આપણો જે આ છે એ જ કયો છે મિત્રો? પાર્ટ 1 છે મિત્રો, રાઈટ. રિવિઝન પાર્ટ 1 છે મિત્રો, રાઈટ. જો આ પાર્ટની અંદર 1K પ્લસ વ્યૂ આવી જશે, નો ડાઉટ મિત્રો તમારો સપોર્ટ પૂરેપૂરો છે. આરામથી 1 ડેની અંદર તમે 1K પ્લસ વ્યૂ લાવી જ દેશો, રાઈટ. તો 1K પ્લસ વ્યૂ જો આની અંદર આવી જશે તો તમારા માટે મિત્રો પાર્ટ 2 આવશે, રાઈટ. અને એ પાર્ટ 2 કોના માટે હશે મિત્રો? તો કે એ હશે ચર્ચા પત્ર માટે હશે. અને પછી પાર્ટ 3 આવશે મિત્રો, રાઈટ. અને પાર્ટ 3 એ કોના બેઝ ઉપર હશે? પત્ર. બસ આવી રીતે એમાં મહત્વના મુદ્દા કયા લખવાના મિત્રો? એ જ હશે, રાઈટ. કારણ કે નિબંધ બધા મિત્રો ભણાવે છે, રાઈટ. પત્ર પણ બધા ભણાવે છે, ચર્ચાપત્ર પણ બધા ભણાવે જ છે મિત્રો, રાઈટ. પણ આપણે એ મહત્વના મુદ્દા તમારે ફાસ્ટેગ રિવિઝન અથવા તો કઈ રીતે યાદ રાખી શકાય, એ નિબંધ, પત્ર, ચર્ચાપત્રની અંદર શું લખી શકાય, એ બધાની ચર્ચા મિત્રો આપણે આ લેક્ચરની અંદર કરેલી છે મિત્રો. ભલે તમે 1K વ્યૂ નહીં લાવો તો પણ આઈ નો ડાઉટ આપણે કાલે પાર્ટ 2 અપલોડ કરી દઈશું. ક્લિયર. અને એના દિવસે પછી એટલે કે ત્રીજા દિવસે મંગળવારે આપણે પાર્ટ 3 મિત્રો કરી દઈશું. ક્લિયર મિત્રો. તો મિત્રો ધ્યાન રાખવું, રાઈટ, કે આ મુદ્દાઓ અથવા તો કહી શકાય કે આ જે મહત્વના નિબંધ જે છે એ તમે પૂરેપૂરા લખવાનો પણ પ્રયત્ન કરશો મિત્રો. ક્લિયર. તો મિત્રો જો તમને આજે આ કરેલું સંપૂર્ણ રિવિઝન 2-3 વખત બોલી અને લખીને જો પ્રેક્ટિસ કરશો તો પરીક્ષામાં નિબંધ પત્ર અને ચર્ચાપત્ર ખૂબ જ મિત્રો આત્મવિશ્વાસ સાથે તમે લખી શકશો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને જ્ઞાન સાધના ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. ફરીથી મળીશું નવા મહત્વના રિવિઝનના વિડીયો સાથે.